અને કર્મમાં વર્તમાન પૂરો કરી દઈએ છે. માટે પરમાત્માનું સ્તવન કરજો, ઈશ્વરની પ્રાર્થનાઓ કરજો રોજ સવારમાં ઉઠીને. અને મેં આપને દરરોજ કહેતો રહું છું કે પરમાત્માને 24 કલાકમાંથી 24 મિનિટ યાદ ન કરો તો કઈ નહીં, પણ 24 સેકન્ડ તો ધ્યાન ધરજો એનું, તોય મારો હરિ સ્વીકારી લેશે. એની પ્રાર્થના કરજો. અને ભગવાન હંમેશા પ્રાર્થના અને ભાવનાઓનો ભૂખો છે, મારીને તમારી સંપદાનો નહીં. જો એને સંપત્તિની જ પડી હોત તો એને સોનાની દ્વારિકા દરિયામાં ડૂબાડી ન દીધી હોત. એને સંપદાની જ પડી હોત તો સોનાનો મહેલ એને રાવણને દાનમાં ન આપી દીધો હોત. પણ આ તો એક ઈશ્વર તત્વ છે, માત્ર ભાવનાઓનો ભૂખો છે. માટે પરમાત્માની પ્રાર્થના કરજો. આ શરીરને કંઈક ખોરાક આપજો પરમાત્માના નામનો. ચાહે સવારમાં ઉઠીને ઈશ્વરની પ્રાર્થના કરો તોય વાંધો નથી, ને ચાહે સાંજના સમયે પ્રાર્થના કરો તોય વાંધો નથી. એકાદ ટાઈમ તો ભગવાનની પ્રાર્થના કરજો, એક ટાઈમ ઈશ્વરની પ્રાર્થના કરી લેજો. બહુ સામાન્ય વાત. સવારે ઘરેથી નીકળીએ, ઓફિસ જઈએ, કામે જઈએ, જ્યાં પણ જતા હોય ત્યાં વ્યવહારમાં ધંધે જઈએ, સાંજે આવીએ એટલે સાંજે ઘરમાં આવતાની સાથે પાણીનો ગ્લાસ પછી માગીએ, પેલા શું કરીએ? સીધી ચાર્જરની પિન ગોતીએ. મારા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. હવે 5 ઇંચનો મોબાઈલ આખો દિવસ તમારી સાથે રહે ને તમે એનો ઉપયોગ કરો, અને જો ડિસ્ચાર્જ થઈ જાય તો આ તો 5 ફૂટનો મોબાઈલ છે સાહેબ, આને ચાર્જ ન કરવો પડે? આને પ્રાર્થનાથી ચાર્જ થઈ જાય. માટે એક ટાઈમ પ્રાર્થના કરજો. બની શકે તો રોજ નિત્ય સવારમાં જેનો પાઠ આપણે કરીએ છીએ એ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ નિત્ય કરશો તો સહેજે ગૌલોકની પ્રાપ્તિ થઈ જશે. એની દયા વરસશે અને તમને સહેજે ગૌલોકની પ્રાપ્તિ થશે. પછી તમે એને ગૌલોક કહો તોય ભલે, અક્ષરધામ કહો તોય ભલે, ચાહે સ્વર્ગ કહો તોય ભલે, અને ચાહે એને હરિધામ કહો તોય ભલે, છે અંત એક જ. જવાનું તો બધાને ત્યાં જ છે. કદાચ ગમે તે યુગમાં માણસ જીવે પણ જવાનું ત્યાં જ છે. એમાં કોઈ મીનમેક નહીં. 84 લાખ યોનીમાં તમે ભટકી ભટકીને મનુષ્ય અવતારમાં આવશો, મનુષ્ય અવતારમાં સારા કર્મ કરશો તો સીધા જ તમે ત્યાં મધ્યમાં પહોંચી જશો. અને જો એ 84 લાખના સારા કર્મને લીધે આ મનુષ્ય અવતાર મળ્યો પણ આમાં જો સત્કર્મ નહીં કરો તો વળી પાછા 84 લાખમાં જવાનો વારો આવશે. અરે આ વાત મેં અગાઉ પણ કરી હતી કે તમે 84 લાખ વખત સારા કામ કરો ત્યારે તમને એક મનુષ્ય અવતાર મળે, પણ આમાં 2-5 કામ ખરાબ કરો એટલે 84 લાખ સાવ મફતમાં મળે. એમાં જરાય સંશય નથી. ભગવાને આટલો સરસ મજાનો દેહ આપ્યો છે અને એમાં આપણને આ ભાગવત જેવી ગાથાઓ સુલભ બનાવી છે. ભગવાને તો આપણા પર ખરેખર કૃપા કરી છે સાહેબ. ચોર્યાસી લાખ યોનીમાં ફરતા ફરતા આવ્યા ને આપણે એમાં સત્કર્મ કર્યા એટલે મનુષ્ય અવતાર મળ્યો. અને મનુષ્ય અવતારમાં પણ કેટલું સુલભ કે આપણને ભાગવતની ગાથાઓની અંદર જઈને બેસવાનો અવસર મળે. ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે ન. તમારા અનેક જન્મના સત્કર્મ પુણ્ય કર્મ ભેગા થાય ત્યારે તમને સત્સંગનો લાભ મળે, સત્સંગનો મહિમા મળે. આપણે તો કેટલા જન્મની કમાણી કરીએ છીએ, પણ આ જીવન આમણમ આપણે વ્યર્થ કરી દઈએ છીએ. શેમાં? આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિને મેળવવામાં. ભગવાને માણા બનાવ્યા છે, ખાઈ પીને કરો મજા. આવી કે હું ભેગું આવશે.
અરે ભેગું જે આવે છે એ તો ભેગું લેતો જા. જે નથી આવતું એને તું ભેગું કરવાનું બંધ કર. તને ખબર છે કે કાંઈ ભેગું નથી આવવાનું, આને શું કામ ભેગું કરે છે? માણસને ખબર છે કે મારી ભેગું ભગવાનના નામ સિવાય કશું નહીં આવે, છતાં પણ માણસ ભગવાનનું નામ ભેગું નહીં કરે, ધન ભેગું કરશે. સંતો કેટલું કહી ગયા તમને કે હજી વાતમાં હવે તમે સમજી જાઓ, તમારી 84 લાખ યોની આમનામ જતી રહે છે. તમારો સમય આમનામ જતો રહેશે, તમે સમજી જાઓ. 3 યુગ વયા ગયા, ખબર પડી? એમાં આપણે કેટલી વાર આવીને ગયા છો એ આપણને ખબર નથી. 3 યુગ ગયા. આ કળયુગ ચાલે છે, વળી પાછો કળયુગ પણ વયો જશે, વળી પાછો સતયુગ આવશે, વળી પાછો સતયુગ પણ આવશે. ત્રણ યુગ સંપન્ન થયા અને ચોથો કળી ચાલે છે. પણ આ ત્રણ ગમે ત્યાંથી, સતયુગમાં માણસ હોય તો ભલે, ત્રેતાયુગમાં હોય તો ભલે, દ્વાપર યુગમાં હોય તો ભલે, કળયુગમાં હોય તો ભલે, માણસ મરે અને જો સારા કામ કરે તો અંતે મધ્યમાં જ જવાનું સાહેબ. અને એટલા માટે જ કોઈ કે સરસ મજાના શબ્દો લખ્યા છે, ચારે બાજુ 4 યુગ વચ્ચે હરિધામ 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 છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે, જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે, જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે, જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. ઈ તો માર્ગમાં બહુ અટવાય છે રે, ઈ તો માર્ગમાં બહુ અટવાય છે રે, એવો ચોગઠા બાજી સમજાવે શાન તને, એવો ચોગઠા બાજી સમજાવે શાન. જ્ઞાનની વાત આવી તો જ્ઞાનની વાતમાં મને ચોપાટ યાદ આવી ગઈ. એમાંથી કેટલા જણા રમ્યા છો ચોપાટ? ચોકઠાબાજી ખબર છે ને? કેટલાને ખબર છે ચોપાટ એટલે શું? રેમા હશે ને ખબર છે. તમે તો વડીલો બધા રેમા જ છો, નથી રેમા? રેમા જ હો ને. મેં કુકરા માર્યા છે. પણ એક આધ્યાત્મિક અર્થનો શું સરસ બતાવ્યો છે. એના 4 પત હોય, જેને જેને જોઈ હશે ને ખબર હશે. એના 4 પત હોય, ચારે બાજુ એક એક પત હોય. એને મહાપુરુષોએ 4 યુગ કીધા. ચારે બાજુ 4 યુગ, વચ્ચેનું ખાનું જે છે એ મોક્ષધામ છે, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે, અને બધાય જીવાત્માને ન્યા જ જવાનું છે. કેટલો માર્ગમાં અટવાય, કોકને તોડ નો થાય, કોકના કુકરા વળી પાછા ઘેરે આવે. શું વાત કરો. એક ખાનાની અંદર 24 ખાનાઓ હોય, એક પતમાં 24 ખાનાઓ હોય. જો 24 ગણવા જઈએ તો 96 થઈ જાય. પણ અહીંયા આધ્યાત્મિક અર્થમાં મારે લઈ જવા છે, મારે 84 લાખ યોનીએ લઈ જવા છે. 24 ખાનાઓ એમાં દેખાય છે, 24 ખાના એમાં. જો 24 કરવા જાવ તો 96 થઈ જાય, 84 લાખ થાય નહીં તો એનું આધ્યાત્મિક અર્થઘટન ન થાય. પણ કવિઓએ અને મહાપુરુષોએ વિચાર કર્યો,
ચોવીસ ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય. એને ચોપાટ જોઈ છે, ખબર છે કે એક પત્રની અંદર 3 ફૂલડા હોય. એ ચોકડી વાળા ખાના બાદ કરી દો, 24 ચોખ્ખું 96 થાય, પણ એમાંથી 12 બાદ કરી નાખો એટલે વળી પાછો 84 લાખ આવીને ઉભું રહી જશે. ચોવીસ ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. એવો ચોગઠા બાજી સમજાવે શાન તને, એવો ચોગઠા બાજી સમજાવે શાન. એ તારી પલ પલ એળે જાય છે રે. તારી પલ પલ એળે જાય છે. એવો ચોગઠા બાજી સમજાવે શાન તને, એવો ચોગઠા બાજી સમજાવે શાન. 96 માંથી 12 બાદ થયા એટલે 84 લાખ યોની આવીને ઉભા રહ્યા. જે ફૂલડા વાળા ખાના છે એને ભૂલી જાવ, કારણ કે એ તો સંપત્તિનું ખાનું છે, એને થોડી વાર ભૂલી જાવ. હવે ચોપાટના 4 કુકરાઓ, 4 ચોકઠાઓ, એમાં લાલ ચોકઠા, પીળા ચોકઠા, કાળા ચોકઠા અને લીલા ચોકઠા. એ ચોપાટના 4 કુકરા હતા, એ 4 ચોકઠા હતા. પણ આ સંસારની ચોપાટના 4 કુકરા કોણ? એ તો નાના નાના હતા કુકરા. અહીંયા આ 5 ફૂટના, 4 ફૂટના, 4.5 ફૂટના માણસો આ ચોપાટના, સંસારની ચોપાટના કુકરા છે. આ જગતનો મનુષ્ય એ આ સંસારની ચોપાટનું કુકરું છે. એમાં કાળા ચોકઠા કોણ, લાલ ચોકઠા કોણ, લીલા ચોકઠા કોણ, એમાં પીળા ચોકઠા કોણ? હું અહીંથી કહેતો જાઉં, તમારે મનમાં નક્કી કરવાનું છે, કોઈ આંગળી ઊંચી કરવાની નથી. તમે જેમાં આવો એ તમારે નક્કી કરવાનું છે. આ સંસારની ચોપાટનું કાળું કુકરું એટલે કજિયો સાહેબ. કોઈ દી પાડોશીને હક ન લેવા દીધું હોય એ આ ચોપાટનું કાળું કુકરું. જેને આંગણીએ થયા હોય જાજા ઉતપાત, કર છોડો એના આંગણા રે. જેને આંગણીએ એ થયા હોય જાજા ઉતપાતો રે, કર છોડો એના આંગણા રે હોજી. જેને કોઈને હક ન લેવા દીધું હોય સાહેબ, પરિવારમાં કોઈનું હાલવા જ ન દે. બીજાના દોષ જોવામાં જે તૈયાર હોય અને પોતાના દોષ જેને દેખાય નહીં એ જગત, આ જગતનું કાળું ચોકઠું. નોર લઈને વાણો બોયરા અને સંતો ના તો છિદ્ર ખોલ્યા. જે કોકની નિંદા જ કર્યા કરે છે, કોકના દોષ જોયા કરે છે, આ જગતનું કાળું ચોકઠું છે. ત્યાર પછી જગતનું પીળું ચોકઠું. પીળો રંગ એટલે લોભ. દાન દેય નહીં પણ દાન દેવાય ન દે, જગતનું પીળું ચોકઠું. રોટલાનો કાયર, આવકારનો કાયર, એ આ જગતનું પીળું ચોકઠું. ખબર પડે ગામમાં અમારા કોઈ હગાહબંધી આવ્યા છે તો 12 ગામ વયો જાય, પીળું.
દાન દે પણ નહીં, દાન દેવાય ન દે. દેતો હોય કોક ને બળે પેટમાં આને. રોટલાનો કાયર કે આ જગતનું પીળું ચોકઠું. પીળો રંગ એ લોભ બતાવ્યું છે. અને ત્યારબાદ લાલ રંગ. લાલ રંગ એટલે ક્રોધ છે. કારણ વગરનો ક્રોધ કરે, સમજી લ્યો, બોલાયો ન થાય. ગામના ચોરે બેઠો હોય ને આપણે નીકળીને બેઠા છો ને, તું કેતો ઊભો થઈ જાવ. અરે દેવતા બેઠો રે, ઊભો નથી થવું તારે. આ જગતનું લાલ ચોકઠું. કારણ વગરના સાસુ વહુને ધમકાવે સમજવાનું જગતનું લાલ. ક્રોધનો રંગ લાલ છે. અને ત્યાર પછી બતાવ્યું લીલું ચોકઠું. આ લીલું ચોકઠું એ સંતોને કહે છે લીલું ચોકઠું. સાહેબ, આ જગતના સંત એ લીલા ચોકઠા છે. પરમાર્થને કારણે પોતાના દેહને ઘસી નાખે આ જગતના સંતો છે. પણ એ સંત એમને નથી થવાતું સાહેબ. એને એના પણ ભાવ ચૂકવવા પડે છે. એને એના મૂલ ચૂકવવા પડે છે. નથી મફતમાં મળતા હેના, એ જી મૂલ ચૂકવવા પડતા સંતોને. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. ભરી બજારે મને કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. સુધનવા તેલ કળામાં બળતા. કાયા કાપી ત્રાજવે તોણી, કાયા કાપી ત્રાજવે તોણી, એ જ ભોગ સાધુડાને ધરતા સંતોને. સંતપણા રે નથી મફતમાં મળતા. એ સંતોને કેટલી દુઃખ વેઠવા પડે સાહેબ. ક્યારેક પોતાની જાતને બજારમાં વેચી દેવી પડે. એ વારાણસીની બજારમાં હરિશ્ચંદ્ર ઉકળતા તેલમાં હાથ પલાળ્યા સાહેબ. કોઈ તેલ કડામાં બળતા. સુધનવા પોતાના દીકરાઓને ખાંડી અને સંતોને જમાડી દે. શેઠ સગાળશા અને પોતાની ઘરની નારીને દાનમાં આપી દે. જલારામ બાપા ન મળે મફતમાં. તેથી હરીને ભાગવું પડે ત્યાંથી. આ લીલા ચોકઠા એટલે આ સંસારની ચોપાટના લીલા ચોકઠા સંતો બતાવ્યા. હવે જયારે કુકરું બરાબર હવે રમત જામે, એમાં બધી જગ્યાએ કુકરાને મારી શકે હોય, પણ કોઈ માણસ જે ફૂલ ઉપર બેઠા હોય ને એને ન મારી શકે. કારણ ફૂલ એટલે વૈભવ છે. પૈસા વાળાને કોઈની બીક ન હોય. ચોકડી વાળું સ્થાન એ વૈભવનું સ્થાન. પણ સંતોને અને પૈસા વાળાને કાંઈ લાગે વળગે નહીં છે. જ્યારે કુકરાને પાકવા જવાનો સમય આવે ને, ત્યારે તમે કદાચ જોયું હશે તો ચોપાટની વચ્ચેની લાઈનમાં ઈ કુકરું હૂતું હૂતું જાય. શું કામે? કેટલાયના તોડ ઘેરે આપ્યા હોય, કેટલાયના કુકરા માર્યા હોય. પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય, કુકરા મારે તે જોયા જેવું હોય. ભાંગતી રાતે જ્યારે એ કુકરું પાકવા જાય ને પછી પગડું આવે ને તો કુકરું પાકે. જે ચોકઠું હોય એની બાજુના ખાનામાં જ્યારે કુકરું પડે પછી પગડું આવે તો જ ચોકઠું પાકે, નકર પાકે નહીં. અને પગડાનો પીરિયડ હોય સાહેબ. અને પગડાના પીરિયડમાં જેણે કઈ કર્યું નથી ને એ હજી આ જગતમાં એમને જ આટા માર્યા કર્યા છે.
ભગવાન જ્યારે સમય આપે ત્યારે સમયમાં કંઈક એકાદ બે સારા કામ કરી લેજો કે તમારા ગયા પછી પણ તમારી પેઢીને તમારા નામથી ઓળખે. પાપ એનું ઢાકવા માથું નમાવતો, એનું ઢાકવા માથું નમાવતો, પાપ એનું ઢાકવા માથું નમાવતો, પાપ એનું ઢાકવા માથું નમાવતો, ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો, ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો, ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો, ઉપરથી નમ્ર બની હરિદ્વારે જ્યારે પાપ થઈ જાય એટલે પછી માણસ ભગવાનના મંદિરે જાય. જ્યારે પાપ થઈ જાય ત્યારે પછી ભગવાન પાસે દોડ્યો જાય, ભગવાન પાસે જઈને માથું નમાવે, મારા પાપમાંથી મને મુક્ત કરજો. પણ ભગવાને ત્યાંથી એને પાછો ધકેલે. જ્યારે ભાંગતી રાતે ઈ કુકરા પાકવા જાય પછી તોડ ન આવે ને, એને પગડા ન આવે. અને જેને જેને જોયા છે ખબર હશે, જ્યારે પગડું આવે ને જ્યારે કોકનું કુકરું મારવાનો વારો આવે ને ત્યારે ગોઠણિયા ભર થઈને મારે. એ કુકરાની માથે એવો ઘા મારે કે આપણને થાય કુકરા માથે નહીં, આને કોકના માથામાં માર્યું. અને પછી જ્યારે પગડા નો આવે ને ત્યારે એ ભેરું બદલે, કોડિયું ફોડી નાખે. પણ પછી પગડા ન આવે સાહેબ, પગડાને પીરિયડ જ હોય. બહુ પ્રયત્નો કરીને પગડા ન આવે ને એટલે બાજુવાળા ઉપર ખીજાય, એલા તું પણ આગો બેસ. ઓલો કે તારે પગડા ન આવે માં હું શું કરું, તારે દાણા ન આવે માં હું શું કરું. તમે 3 પત્તી રમતા એને જોયા કોઈ દી? 3 પત્તી વાળાને મોબાઈલમાં નહીં હો. એ રમતા ની મજા જોવાની અલગ હોય. આમ પન્ના અપાઈ જાય ને પછી એ પન્ના ઉપાડે ની જોવા જેવું હોય. એટલા ચીપી ચીપીને ઉપાડે, આમ કોઈ જોઈ ન જાય. જ્યાં 3 પન્ના લઈ આમ ભેગા કરેલા હોય ને આમ બરાબર રાણી જોઈ જાય ત્યાં તો 20. એટલે આ બીજા પન્ના જો હજી એમને ક્યાં મીંડો લેવા. જ્યાં બીજું પન્નું જોવે ને બાદશાહ જોઈ જાય ત્યાં તો એને પકડવો પડે 50. એટલે પણ ત્રીજું પન્નું જો પછી હાલ, અને જ્યાં ત્રીજું પન્નું જોવે ત્યાં ફૂલની તીડી. આ સંપત્તિ વાળાનો સાહેબ ફૂલ ઉપર બેઠા હોય ને અભિમાન હોય કે અમને કોઈ નહીં મારે. પણ એને ખબર નથી ફૂલ વાળાને મારવાનો અધિકાર કોને છે? જે ગાંડું કરે ને એને. ગાંડું ખબર છે ને, અવળું હાલે. અને ગાંડું એટલે આપણા જગતના સંતો સાહેબ. આપણા સંતોને આ લોકોએ ગાંડા કીધા, મીરાને દીવાની કીધી, તુકારામને પાગલ કીધો છે. હરિ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે, હરિ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે, હરિ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે, હરિ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. હરિના ધામમાંથી સંત પ્રગટ થાય. પણ એ તો ફૂલ વાળા નહીં મારતા જાય ને કહેતા જાય કે ભાઈ આજ પૈસા છે કાલ નહીં હોય, કઈક સત્કર્મ કરી લ્યો. એ સૌને શિખામણ દેતા જાય. એને સંપદાને કઈ લેવા દેવા નથી. એ તો તોડ નો થયો હોય એને તોડે કરાવતા જાય અને ફૂલડા વાળાને મારતા જાય.
પણ ચોપાટની રમત મને ને તમને બતાવે 4 ચોગઠા 84 લાખ યોની મધ્યમાં એ હરિધામ. જ્ઞાન તો જ્યાંથી લેવું હોય ત્યાંથી મળે. સાહિત્યકારો ભલે ને હાસ્ય કલાકારો કે જ્યાં જુઓ ત્યાં હાસ્ય મળે એવું નથી સાહેબ, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન પણ મળે છે જો લેતા આવડે તો. માણસની દ્રષ્ટિ હોવી જોઈએ. અહીંયા તો ગમે ત્યાં તમને પરમાત્મા દેખાય જો તમારી નજર હોય તો. એટલે મને કહેવું ગમે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. પ્રભુ મારા વંદન, હરિ મારા વંદન, પ્રભુ મારા વંદન, હરિ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, હરિ મારા વંદન. જન્મો અસંખ્યો મળ્યા તે ગુમાવ્યા, ધર્મ ન જાણ્યો ન તમને સંભાર્યા. જન્મો અસંખ્યો મળ્યા તે ગુમાવ્યા, ધર્મ ન જાણ્યો